હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ એમાં ક્વેશ્ચન 4નો અનુ સોલ્યુશન લઈશું। એમાં હિન્દી છે વિષય, એમાં ક્વેશ્ચन 4ના અનુ સોલ્યુશન લઈશું। એમાં શું કહે છે, मुहावरे का अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए। એમાં પહેલો છે बात काटना, તો એનો અર્થ આવશે તો કે बीच में बोल उठना। તો આપણે वाक्य में प्रयोग कीजिए, આપણે वाक्यમાં प्रयोग કરીશું તો કે माँ बेटे की बात चल रही थी तब बहन ने बात काटते हुए कहा। बीजो लईशुं तो कि शीश झुकाना, शीश झुकाना तो आवशे विनम्र होना। तो एनो आपणे वाक्यमां प्रयोग करीशुं तो कि हमें बड़ों के आगे शीश झुकाना चाहिए। तीजो तो कि कोमल भाव जगाना, एनो अर्थ आवशे सुंदर विचार प्रकट करना। हमें वाक्य में प्रयोग करीशुं तो कि फूल हमारे मन को कोमल भाव जगाते हैं। चौथो लईशुं, एमां शुं कहे छे ऊंचे चढ़ना, तेनो अर्थ आवशे तो कि उन्नति करना। हवे एनुं वाक्यनो प्रयोग करीशुं तो कि हम जितनी मेहनत करेंगे उतना ऊंचे चढ़ेंगे। पांचमું लईशुं, एमां शुं कहे छे खुशबू फैलाना, तो एनो आपणे अर्थ आवशे तो कि प्रतिष्ठा प्राप्त करना। हवे एनो आपणे वाक्य प्रयोग करीशुं तो शुं थशे तो कि खुशीला बहन ने सेवा कार्य द्वारा अपनी खुशबू फैलाई है। छठ्ठું लईशुं, एमां शुं कहे छे कि गुस्से से कांपना, तो एनो अर्थ आवशे तो कि बहुत क्रोधित होना। हवे एनो आपणे वाक्यमां प्रयोग करीशुं तो कि पुत्र ने चोरी की, यह मालूम होने पर पिताजी गुस्से से कांप रहे थे। सातमो लईशुं, एमां शुं कहे छे अभिवादन करना, तेनो अर्थ आवशे तो कि सत्कार करना। चलो हवे एनुं वाक्य प्रयोग करीशुं तो कि आयुषी ने वक्तृत्व स्पर्धा में अच्छा वक्तव्य दिया, इसलिए उसके पिता ने उसका अभिवादन किया। आठमું लईशुं, एमां शुं कहे छे गले लगाना, तो एनो अर्थ आवशे प्रेम करना। एनुं वाक्यनो प्रयोग करीशुं तो कि गांधी जी ने सबको गले लगाया। नवमुं लईशुं तो कि धीरज धरना, तेनो अर्थ आवशे धैर्य रखना। एनुं वाक्य प्रयोग करीशुं तो कि हमें खुद में धीरज धरना चाहिए। दसमुं छे कि मुंह में पानी आ जाना, तेनो आपणे अर्थ कहीशुं तो कि खाने की इच्छा होना। चलो हवे एनुं वाक्य प्रयोग करीशुं तो कि जलेबी की बात सुनते ही ताशीष के मुंह में पानी आ गया। હવે આપણે વિદ્યાર્થી મિત્રો ચોથાનો બ લઈશું। એમાં શું કહે છે, નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લીખીએ। આમાં પહેલું છે તો કે પૃથ્વી, તેનો અર્થ આવશે ધરા। બીજું છે ફૂલ, એનો અર્થ આવશે પુષ્પ। નીચે વિદ્યાર્થી મિત્રો ઉત્તર લખેલા છે એ તમારે લખી નાખવાના રહેશે। ત્રીજું છે વાયુ, તેનું આવશે હવા। ચોથું પ્રથમ, એનું આવશે પહેલા। પાંચમું સ્વચ્છતા, તેનું આવશે સફાઈ। છઠ્ઠું દિન, તેનું આવશે દિવસ। સાતમું પેડ, એનું આવશે વૃક્ષ। આઠમું પર્વત, એનું આવશે પહાડ। નવમું મસ્તક, એનો અર્થ થશે શીશ। દસમું કક્ષ, એનો અર્થ થશે કમરા। પ્રશ્ન ચોથાનો ક લઈશું। એમાં શું કહે છે, નિમ્નલિખિત શબ્દો કે વિરુદ્ધાર્થી શબ્દ લીખીએ। વિરોધી શબ્દ લખવાનો છે। તો પહેલું મિત્ર, તો મિત્રનો વિરોધી આવશે શત્રુ। બીજું સ્વચ્છતા, સ્વચ્છતાનો વિરોધી આવશે અસ્વચ્છતા। ત્રીજું દોષ, દોષનો વિરોધી આવશે ગુણ। ચોથું બડા, બડાનો વિરોધી આવશે નન્હા। પાંચમું પીછે, પીછેનો વિરોધી આવશે આગે। છઠ્ઠું નીચે, તો નીચેનો વિરોધી આવશે ઊંચે। સાતમું બદબू, બદબૂનો વિરોધી આવશે ખુશ્બુ। આઠમું રાત, રાતનો વિરોધી આવશે દિન। નવમું બહુત, બહુતનો વિરોધી આવશે થોડા। દસમું પ્રસન્ન, પ્રસન્નનો વિરોધી આવશે અપ્રસન્ન। હવે આપણે પ્રશ્ન ચોથાનો ડ લઈશું। એમાં શું કહે છે, નિમ્નલિખિત શબ્દ समूह के लिए एक शब्द लिखिए। આમાં પહેલો છે તો કે યાત્રીઓ કા સમૂહ, તો કહેવાય છે કાફિલા। બીજું સોને કા સિક્કા, તેનો આવશે જવાબ અશરફી। ત્રીજું ફલ આદિ કા આવરણ, તો આવશે छिलका। ચોથું કચરા डालने का पात्र, તો આવશે कूड़ादान। પાંચમું 7 दिनों का समूह, તો આવશે सप्ताह। હવે ચોથાનો ઈ લઈશું। એમાં શું કહે છે, નિમ્નલિખિત સબ્જીઓ કે હિન્દી નામ લીખીએ। તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો ગુજરાતી નામ આપેલા છે, આપણે એનું હિન્દી નામ લખવાનું રહેશે। તો એના પણ જવાબ આપણને આપેલા છે।
તો બટાકુને હિન્દીમાં શું કહેવાય? તો કે આલુ. બીજું શક્કરિયું. શક્કરિયુંને હિન્દીમાં શું કહેવાય? તો કે શકરકંદ. ત્રીજું વટાણાને હિન્દીમાં શું કહેવાય? તો કે મટર. ચોથું દૂધી. તો કે દૂધીને હિન્દીમાં શું કહેવાય? તો કે લૌકી. પાંચમું ગાજરને હિન્દીમાં શું કહેવાય? તો કે ગાજર જ. છઠ્ઠું લીલું મરચુંને હિન્દીમાં શું કહેવાય? તો કે હરી મિર્ચ. સાતમું કોળુંને હિન્દીમાં શું કહેવાય? તો કે કદ્દુ. આઠમું કંકોડુંને હિન્દીમાં શું કહેવાય? તો કે કકોડા. નવમું તુરિયુંને હિન્દીમાં શું કહેવાય? તો કે તુરઈ. 10મું સૂરણ. તો કે સૂરણને હિન્દીમાં શું કહેવાય? તો કે જમીકંદ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.